નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટા ઉદયપુર જિલ્લો, ધાર સિમેલ ગામ। એક રાત જેણે બધું જ છીનવી લીધું। હિમો ફળિયામાં એ રાત્રે અંધારું નહોતું, ત્યાં આગ હતી, એક ભયાનક વિકરાળ આગ, જેણે બે પરિવારોના અસ્તિત્વને બાળીને રાખ કરી દીધું। આ માત્ર એક સમાચાર નથી, આ એક ચીસ છે, એક સવાલ છે, જેનો જવાબ આપવો પડશે। એ રાતની શાંતિ આગના અવાજથી તૂટી। ડુંગરા ભીલ કિણસિયાભાઈ અને દહરિયાભાઈના ઘર સળગી રહ્યા હતા। આ કોઈ સામાન્ય આગ નહોતી, આ એક વિનાશ હતો, જેણે વર્ષોની મહેનત, પેઢીઓની યાદો અને ભવિષ્યના સપનાને પોતાની લપેટમાં લઈ લીધા હતા। ઘરની અંદર ઘરવખરી હતી, આખા વર્ષનું અનાજ હતું, બાળકોના ભણતર માટે સાચવેલા પૈસા હતા, દીકરીના લગ્ન માટે બનાવેલા દાગીના હતા, બધું જ બળી ગયું। એક ક્ષણમાં બધું જ ખતમ થઈ ગયું। જ્યારે આગની જ્વાળાઓ આકાશને અડી રહી હતી, ત્યારે કોઈ સરકારી મદદ ત્યાં નહોતી, કોઈ ફાયર બ્રિગેડની ગાડી નહોતી, કોઈ અધિકારી નહોતો। ત્યાં હતા માત્ર ગામના લોકો, નિસહાય પણ હિંમતવાન। હાથમાં જે આવ્યું તે લઈને દોડ્યા। ડોલ, ઘડા, વાસણો, પાણી ભરી ભરીને આગ પર નાખ્યું, પણ એ આગ સામે તેમની કોશિશ અધૂરી હતી। તેઓ લડ્યા, પોતાના પાડોશીઓ માટે, પોતાની માનવતા માટે, પણ એક સડેલી વ્યવસ્થા સામે સામાન્ય માણસ કેટલું લડી શકે? આ લોકોએ પોતાનો ધર્મ નિભાવ્યો, પણ જેમને પોતાની ફરજ નિભાવવાની હતી તે ક્યાં હતા? સવાર પડી, આગ શાંત થઈ ગઈ હતી, પણ પાછળ છોડી ગઈ હતી એક ભયાનક મૌન। બળી ગયેલી દિવાલો, રાખના ઢગલા અને હવામાં ફેલાયેલી લાચારીની ગંધ। ડુંગરાભાઈ અને દહરિયાભાઈના પરિવારો હવે ખુલ્લા આકાશ નીચે હતા। તેમની પાસે પહેરેલા કપડાં સિવાય કશું જ નહોતું। એમની આંખોમાં આંસુ સુકાઈ ગયા હતા। હવે ત્યાં માત્ર ખાલીપણું હતું। એક સવાલ હતો, હવે અમારું શું થશે? આ પરિવારો સરકાર સામે જોઈ રહ્યા છે, વહીવટી તંત્ર પાસે મદદની માંગ કરી રહ્યા છે, તેઓ વળતર માંગી રહ્યા છે, અને આ કોઈ ભીખ નથી, આ તેમનો હક છે। જ્યારે એક નાગરિકનું સર્વસ્વ છીનવાઈ જાય, ત્યારે તેની સુરક્ષા કરવી એ તંત્રની જવાબદારી છે। આ કોઈ અહેસાન નથી, આ ફરજ છે જે પૂરી કરવી જ પડશે। આ ઘટના માત્ર બે મકાનો સળગવાની નથી, આ ઘટના આપણા સમાજ અને આપણી વ્યવસ્થા પર એક મોટો પ્રશ્નાર્થ છે। શા માટે અંતરિયાળ ગામડાઓમાં આજે પણ આગ જેવી આપત્તિ સામે લડવા માટે કોઈ સુવિધા નથી? શા માટે મદદ પહોંચવામાં કલાકો નીકળી જાય છે? શું ગરીબના જીવની કોઈ કિંમત નથી? શું તેમના સપનાનું કોઈ મૂલ્ય નથી? આ સવાલોના જવાબ આપવા પડશે। આ આગ તો બુઝાઈ ગઈ છે, પણ લોકોના મનમાં જે ગુસ્સો અને અન્યાયની આગ સળગી છે તેનું શું? તંત્રએ એ આગને ઠારવી પડશે। માત્ર વળતરના થોડા પૈસા આપીને વાત પૂરી નહીં થાય, જવાબદારી નક્કી કરવી પડશે। ને માત્ર ઘર નથી જોઈતું, તેમને ન્યાય જોઈએ છે, તેમને ભરોસો જોઈએ છે કે આ દેશમાં તેમની પણ કોઈ કિંમત છે। તંત્રએ સાંભળવું પડશે અને પગલાં લેવા પડશે હમણાં, કારણ કે લોકોની ધીરજ હવે તૂટી રહી છે।